નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત સમાચારની શરૂઆત કરીએ અમદાવાદમાં શાળાઓને મળેલા બોમ્બ ધમકીના મેલથી. 6ઠ્ઠી મેના દિવસે અમદાવાદની ઘણી બધી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. અમદાવાદમાં શાળાઓમાં બોમ્બમાં ધમકીમાં હવે નવો પણ ઘૂંટ્યો છે. આ કેસની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચના ખુલાસામાં પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું છે. આ ધમકીભર્યા મેલ રશિયન સર્વરનો ઉપયોગ કરીને પાકિસ્તાનથી મોકલવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. આ ધમકી પાછળ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI કે આતંકી સંગઠનનું કાવતરું હોવાની પણ સંભાવના છે. ઊંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું કે પાકિસ્તાનના હેકરોએ રશિયન સર્વરનો ઉપયોગ કરી ધમકીભર્યા મેલ મોકલ્યા હતા. આ ખરેખર તેઓ બોમ્બ વિસ્ફોટ કરાવવા માગતા હતા કે પછી ખાલી મજાક હતી, તેને પણ તપાસ ચાલી રહી છે. ઈમેલ પર ઉડાવી દેવા શાળાઓ ઉડાવી દેવાની ધમકી છેલ્લા ઘણા સમયથી દેશમાં ચાલી રહી છે અને આ ટ્રેન્ડના ભાગરૂપે અમદાવાદમાં પણ તેનું પુનરાવર્તન જોવા મળ્યું હતું. લોકસભા ચૂંટણીના મતદાનના એક દિવસ પહેલાં અમદાવાદની ઘણી જાણીતી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ હતી. ગુરુકુળની એશિયા સ્કૂલ, થલતેજના આનંદ નિકેતન, DPS બોપલ, મેમનગરની HBK સ્કૂલ, થલતેજની ઝેબર સ્કૂલ, SG રોડ પર કોસ્મોસ કેસલ ઇન્ટરનેશનલ સ્કૂલ અને ચાંદખેડા અને શાહીબાગની કેન્ટોનમેન્ટની 2 કેન્દ્રીય વિદ્યાલયો સહિત અનેક શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળી હતી. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલા દાહોદ લોકસભા સમાવિષ્ટ પ્રથમપુર મતદાન મથકે લાઈવ બૂથ કેપ્ચરિંગ મામલે સામે આવ્યો હતો. જ્યારે એને ચૂંટણી પંચ દ્વારા અહીંયા ફરી મતદાન કરવા માટે જાહેરાત કરવામાં આવી છે. ત્યારે 11 તારીખ એટલે કે શનિવારે ફરીથી મતદાન અહીં યોજાવાનું છે. જેને લઈને મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. ભાજપ નેતાના પુત્રએ EVM સાથે વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો, જેને લઈને મતદાન રદ કરવામાં આવ્યું હતું. ત્યારે શનિવારે અહીંયા ફરીથી મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે. શનિવારે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન હાથ ધરાશે. ત્યારે તંત્ર દ્વારા ફરી મતદાનને લઈને પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. હાલ જિલ્લા પોલીસ વડા, નાયબ પોલીસ વડા સહિત DYSP અને અધિકારીઓ દ્વારા અહીંયા મુલાકાત લેવામાં આવી હતી. તાલુકા ચૂંટણી અધિકારી સહિત કર્મચારીને પોલીસ બંદોબસ્ત કડકપણે ગોઠવવામાં આવ્યો છે અને આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન હાથ ધરાશે. મહેસાણા લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના સામસામા આક્ષેપ પ્રત્યાક્ષેપ વચ્ચે જિલ્લા ભાજપ મહિલા મોરચાના મંત્રીને ભાજપના જ એક સભ્યએ ફોન કરી બીભત્સ માંગણી કરવાનો ઓડિયો વાયરલ થતાં જ રાજકીય ભૂકંપ આવ્યો છે. ભોગ બનેલી જિલ્લા ભાજપ મહિલા મોરચાના મંત્રીએ ફોન પર તેમની બીભત્સ માંગણી કરનાર સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. મહેસાણા લોકસભા ચૂંટણીમાં રાજકીય દાવપેચો વચ્ચે ભાજપને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. ખેરાલુના મંડાલી ગામે રહેતા જિલ્લા ભાજપ મહિલા મોરચાના મંત્રીને ભાજપના જ સભ્યએ ફોન કરી અઘટિત માંગણી કરવાનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે. જ્યારે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. સામાજિક કાર્યકર્તા અને જિલ્લા ભાજપના મહિલા મોરચાના મંત્રીના હોદ્દા પર રહેલા મહિલા અગ્રણીને 30મી એપ્રિલે ખેરાલુ ખાતે ધારાસભ્ય કાર્યાલય પર મિટિંગમાં હાજર હતા. ત્યારે તેમના મોબાઈલ પર 8 વખત અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યા હતા. જે નંબર પર વાત કરતા ફોન કરનાર વ્યક્તિએ 2 સંતાનોની માતા એવા મુન્ની બેન સાથે તું મારી સાથે રિલેશન રાખીશ તો તને ગાડી બંગલો આપી દઈશ અને જિલ્લા પ્રમુખ બનાવી આપવાનું કઈ બીભત્સ માંગણીઓ કરી હતી. મહિલા ઉપર આવેલા આ ફોને રાજકીય ગરમાવો સર્જ્યો છે અને ભાજપના મહિલા આગેવાને ફોન આવ્યાના 9 દિવસ બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધાવ્યો છે. ત્યારે ફોન કરનાર વ્યક્તિ ભાજપનો જ સભ્ય હોવાનું કહેવાઈ રહ્યું છે અને મહિલા અગ્રણી સાથે થયેલી વાતચીતનો ઓડિયો વાયરલ થતાં હાલમાં સમગ્ર મામલો ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે. પ્રજાપતિ મુન્નીબેન છે. મહેસાણા જિલ્લા મહિલા મોરચામાં મંત્રી તરીકે ફરજ બજાવું છું અને તારીખ 30/4/2024 રોજ બપોરે હું ધારાસભ્ય સરદારભાઈના ઓફિસે મીટિંગમાં હતી. તો મારા ઉપર કોઈ અજાણા માણસનો કોલ આવ્યો. તેથી મેં વારંવાર એને કોલ કટ કર્યો. છતાં એ વારંવાર મારા ઉપર આવા કોલ કર્યા જતો હતો. પછી મેં એનો કોલ ઉપાડ્યો તો મેં એ ખરાબ મારા સામે વર્તન કર્યું અને મારા પાસે એવી ખરાબ માગણીઓ કરી. તો મેં સાહેબને વાત કરી કે સાહેબ મારા ઉપર આવા કોલ આવે છે. પછી મેં એના ઉપર અરજી આપી, પોલીસ સ્ટેશન અરજી આપી. પછી તો આજ સુધી મારા ઉપર એનો કોઈ એક્શન ના લેવાની. તો મેં કાલે જઈ અને મેં FRI પડાવી કે મારે તો બીજું કશું જ નથી જોતું, બસ મારે તો એક ન્યાય જ જોઈએ. મારા સાથે આ ઘટના બની એવી કોઈ બીજી દીકરી કે કોઈના સાથે આવું અફેસ ના થાય અને કોઈ દીકરી આજે તો હું સંતાઈને બેસી જાય
તો કાલે કોઈ દીકરી ઘરમાંથી નીકળે નહીં અને કોઈની આવી હેસિયત વાળાને તો બહાર જ લાવવો જોઈએ અને બસ એને મારે તો કશું જ ના જોઈએ ને સજા થવી જોઈએ, બીજું કોઈ નહીં જોયું. દેશની સૌથી મોટી ખેડૂત સહકારી સંસ્થાના ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ચેરમેન તરીકે દિલીપ સંઘાણી બિનહરીફ ચૂંટાયા હતા, જ્યારે વાઇસ ચેરમેન તરીકે બલવિંદરસિંહ ચૂંટાયા હતા. ગુરુવારે ઇફકોના ડિરેક્ટરની ચૂંટણી યોજાઈ હતી. સૌથી મોટી સહકારી મંડળ સંસ્થા ઇફકોમાં ખાલી પડેલા ડિરેક્ટર પદ માટે ગુરુવારે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપ દ્વારા છેલ્લી 2 ટર્મથી ડિરેક્ટર તરીકે ચૂંટાયા હતા ધારાસભ્ય જયેશ રાદડિયાના સ્થાને બિપિન પટેલને મેન્ડેટ આપવામાં આવ્યો હતો અને તેને કારણે રાજકીય માહોલ ગરમાયો હતો. ગુરુવારે દિલ્હીમાં ડિરેક્ટર પદની બેઠક યોજાઈ હતી, જેમાં જયેશ રાદડિયાની જીત થઈ હતી, જેમાં કુલ 182 મતદારોમાંથી 2 મતદારો વિદેશ રહે છે, તેમના સિવાય 180 મત પડ્યા હતા, જેમાં જયેશ રાદડિયાને 113 મત મળ્યા હતા, જ્યારે બિપિન પટેલને 98 મત મળ્યા હતા. ઇફકોના ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની શુક્રવારે ચૂંટણી યોજાઈ હતી. ઇફકોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણીમાં 2 ટર્મથી જયેશ રાદડિયા ચૂંટાતા આવે છે, ત્યારે આ વર્ષે સહકારી ક્ષેત્રમાં ઉમેદવારની પસંદગીમાં મુશ્કેલી ઊભી થઈ હતી, જેમાં ભાજપે બિપિન પટેલને મેન્ડેટ આપ્યું હતું, છતાં જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટ સાથે ફોર્મ ભર્યું હતું જેને લઈને જયેશ રાદડિયા અને બિપિન પટેલ તેમજ મોડાસાના પંકજ પટેલ વચ્ચે જંગ જામ્યો હતો. ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપે બિપિન પટેલને મેન્ડેટ આપ્યો છતાં પણ જયેશ રાદડિયાએ ઉમેદવારી નોંધાવી હતી, ત્યારે મોડાસાના પંકજ પટેલે ત્રીજા ઉમેદવાર તરીકે ઉમેદવારી પરત ખેંચી હતી અને પંકજ પટેલે બિપિન પટેલને સમર્થન જાહેર કરી દીધું હતું. એકંદરે ઇફકોમાં સૌરાષ્ટ્રના મતદારોનો દબદબો રહેતો છે, ત્યારે જયેશ રાદડિયાએ આવા મતદારોને તરફેણમાં લઈને જીત મેળવી હોવાનું કહેવાય રહ્યું છે. ઇફકોમાં બીજી ટર્મમાં ચેરમેન બન્યા પછી દેશના કૃષિ ક્ષેત્રે અને પ્રધાનમંત્રીજીએ ખેડૂતોની આવક વધારવા અને સૌનો સાથ સૌનો વિકાસ અને કૃષિ ક્ષેત્રને માધ્યમથી સમગ્ર દેશમાં ખેડૂતોને નવી યોજનાઓ દ્વારા આધુનિક ટેકનોલોજી દ્વારા ખેતી થાય એના ઉપર જે જોર આપ્યું છે એની લીડ ઇફકો લેશે. ગઈ ટર્મમાં યુરિયા ઓછું વાપરવું એવું જ્યારે પ્રધાનમંત્રીએ સૂચન કર્યું તો ઇફકોએ યુરિયાની શોધ કરી. વિદેશમાંથી જે યુરિયા મંગાવવામાં આવતું એમાં પણ ઓછી ખપત વિદેશથી આવે એમાં થાય અને લેનોનો ઉપયોગ વધુ થાય એ દિશામાં પ્રયાસો કર્યા અને આવતા દિવસોમાં નેનોના માધ્યમથી પૂરી સ્થિતિમાં દેશમાં ખેતી થાય એના માટે પ્રસાર પ્રચાર અને ખેડૂતોને સાચી માહિતીઓ પૂરી પાડીને દેશનું ઇન્ડિયામાં વિદેશ જતું અટકાવીને સબસિડી જે યુરિયામાં આપવામાં આવતી એ બચાવીને દેશમાં જે ઇન્ડિયામાં અને સબસિડી બચે એને કૃષિ વિભાગના દ્વારા ખેડૂતોને ઉપયોગી થાય એવી યોજનાઓ બનાવવા માટે જે કેન્દ્ર સરકારે યોજનાઓ કરી છે એને પણ નીચે સુધી લઈ જવા માટે ઇફકોના માધ્યમથી અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. સામાજિક રીતે જ્યારે આફતના પ્રસંગ આવ્યો ત્યારે પણ ઇફકો ચાહે કોરોના હોય, દુષ્કાળ હોય, ભૂકંપ હોય, લોકોની વચ્ચે ઊભા રહીને સતત મદદ કરતું રહી છે. ખેડૂતોના ગ્રામ્ય જીવનને ધબકતો રાખવા માટે ઇફકો કામ કરતું રહેશે. આજે અક્ષય તૃતીયાનો પવિત્ર તહેવાર છે, ત્યારે લોકો વણ જોયેલા મુહૂર્ત સમાન આજના દિવસે સોનું ખરીદતા છે, પરંતુ સાબરકાંઠાના ખેડૂતો આ દિવસને જરાક અલગ રીતે ઉજવે છે. એક સાથે 50 થી 60 ટ્રેક્ટર એક જ ખેતર ખેડી રહે છે. કોઈ ફિલ્મી દ્રશ્ય જેવું આ સીન હિંમતનગર તાલુકાના નિકોડા ગામનું છે. અહીં થઈ રહી છે અખાત્રીજની ઉજવણી. સામાન્ય રીતે શહેરોમાં લોકો અખાત્રીજના દિવસે સુવર્ણની ખરીદી કરતા હોય છે, પરંતુ અહીંના ખેડૂતો અખાત્રીજને દિવસે નવી ખેતીનો પ્રારંભ કરતા હોય છે. અને આ પ્રારંભ ભગવાનના ખેતરથી શરૂ કરવામાં આવે છે. પુરુષો અને મહિલાઓ ભગવાન યોગેશ્વરના ખેતરમાં ટ્રેક્ટર લઈને પહોંચે છે. ત્યાં ટ્રેક્ટરની પૂજા થાય છે અને બાદમાં પહેલું ખેડાણ ભગવાનના ખેતરથી શરૂ કરવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લાના મોટાભાગના ગામોમાં આ પરંપરા આજે પણ સચવાયેલી છે. વહેલી સવારે ખેડૂતો ખેતરમાં પહોંચી જમીનની પૂજા કરતા હોય છે અને 5 દાન વાવતા હોય છે. જોકે આજથી 25 વર્ષ પહેલાં જમીનની ખેતી બાદ બળદોની પૂજા કરવામાં આવતી. જોકે સમય બદલાતા હવે પશુ લુપ્ત થયા અને બળદોનું સ્થાન ટ્રેક્ટરે લઈ લીધું છે. હાલમાં
બળદની જગ્યાએ લોકો ટ્રેક્ટરની પૂજા કરે છે અને બાદમાં ભગવાનના ખેતરનું ખેડાણ કરતા હોય છે, પોતાના ખેતરમાં નવી ખેતીનો પ્રારંભ કરે છે. અક્ષય તૃતીયાનો તહેવાર સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો માટે આવનારા નવા વર્ષ સારું જાય તે માટે મંગળ પ્રારંભ કરવાનો છે અને વણજોયેલું મુહૂર્ત સાથે ગામના અન્ય લોકોનો સાથ સહકારથી નવું વર્ષના પ્રારંભે પ્રકૃતિના પૂજનથી કરી પોતાની પ્રકૃતિ પ્રત્યેની આસ્થા અને આદર પ્રગટ કરે છે. ઓકે, આજના દિવસનું શું મહત્વ છે અને અહીંયા શું કાર્યક્રમ છે? આજના દિવસનું મહત્ત્વ આજે અખાત્રીજનો દિવસ છે, પરશુરામ જયંતિનો દિવસ છે. પ્રત્યેક ખેડૂત પોતાના ખેતરમાં જઈ અને વર્ષની શરૂઆત કરતો રહેલો છે. એટલે આજના દિવસે આમ સમાજની અંદર બધા જ માણસો પોતપોતાનું કરતા રહેલા છે, પણ પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે એક વિચાર આપ્યો તો એક ગામમાં મારું ખેતર હોય એવું એક ભગવાનનું ખેતર હોય, એટલે ભગવાનના ખેતરમાં શરૂઆત થાય કે ભગવાનના ખેતરથી જ બધા મળી અને ભગવાનના ખેતરમાં હળ ચલાવે. અને આજે અખાત્રીજનો જે હળોતરો છે એ એક જ ખેતરમાં જાય અને પછી પોતાના ખેતરમાં કરી શકાય. એનું તત્વ એક જ છે, એમ કે હું મારા માટે વાપરું તે ભોગ છે અને ભગવાન માટે વાપરું તે પ્રસાદ છે, ભગવાનનું ધરીને. એટલે કે આજના પ્રસાદ સ્વરૂપે બધા જ પોતાના ખેતરમાં ન જવા કરતાં પહેલાં ભગવાનના ખેતરમાં પછી પોતાના ખેતરમાં હળોતરો કરવાના. એટલે કે આજને પરમ પૂજ્ય દાદાજીએ આજના દિવસને એક મહત્વ અલગ આપી. અહીંયા શું કાર્યક્રમ છે? આજે અહીંયા બધા ખેડૂતો અહીંયા પોતાનું સાધન, અત્યારે પહેલાં બળદ હતા પણ હવે ટ્રેક્ટર થયા, સમૃદ્ધ થયા છીએ, એટલે કે પોતાના ટ્રેક્ટર લઈને અહીંયા આવ્યા છે અને હળોતરો બધા 5 ધાન લઈને આવ્યા છે બધા પોતાની રીતે, અને અહીંયા બધા ખેડશે અને ખેડી અને પછી 5 ધન આ જમીન માતાને અર્પણ કરી એનું પૂજન કરી અને પછી પોતપોતાના ઘરે જશે. ઓકે દાદા, પહેલાં જે વિધિ થતી એ મન અત્યારમાં શું ફેર છે? પહેલાંમાં તો ભાવના એ પહેલી એક હતી કે બધા જ આખા ગામના જે તે હર હોય ને એ બધા એક જ ખેતરમાં આવતા અને પછી એ અરોતરો કરી અને પછી ઘેર જોઈએ ને ઘેર જઈ અને ખાઈ પી અને પછી કે હવોના ખેતરમાં પછી વાવણી કરવા જતા રહેતા. ખેતર નક્કી કઈ રીતે કરતા હતા? ખેતર તો અમારે એક પહેલાંના જમાનામાં દેવલી હતી ને એ દેવલી બેઠેલી હોય ને એને ઉડાડવાની, જે દિશામાં જાય ને એ દિશામાં અમે અરોતરા કરતા. અત્યારે સમયમાં બદલાવ શું આવ્યો છે? સમયમાં બદલાવ તો હતા, એ તો આધુનિક યુગ આવ્યો, સંયંત્ર યુગ આવ્યો. એ કે પહેલાંના બળદથી કરતા હતા, અત્યારે એ લોકો કે ખેતી ટ્રેક્ટરથી ખેતી કરે છે. પહેલાં બળદની પૂજા કરતા. પહેલી બળદની પૂજા કરતા. શું નામ તમારું? અમીચંદભાઈ ધોરાભાઈ. પહેલાંના સમયમાં અને અત્યારના સમયમાં ફેર શું આવ્યો? પહેલાં ભૂતકાળની અંદર જે ખેડૂતો હતા તે ખેડૂતો ભગવાન પરનો ભરોસો રાખી અને એક દિવસ જે અખાત્રીજનો દિવસનું શ્રેષ્ઠ માનતા અને એ મુહૂર્ત એક શ્રેષ્ઠ મુહૂર્ત કહેવાય. એ દિવસ આખું ગામ એક ખેતરની અંદર ભગવાનનું અડોતરો કરતો હતો અને એ રીતના ભાવજીવન સામૂહિક ભેગું થઈને ભાવજીવન પુષ્ટ કરતા હતા. અત્યારે શું ડિફરન્સ આવે? અત્યારે ભાવજીવનમાં થોડી ઉણપ દેખાય છે, એટલે ભોગજીવન વધ્યું છે કારણ કે એનું મુખ્ય કારણ યંત્રયુગ છે. યંત્રો વધ્યા એટલે પહેલાં બળદની જે પશુ પ્રત્યેનો પ્રેમ હતો એ પશુ પ્રત્યેના પ્રેમ ઉપરથી, કારણ કે પશુ રહ્યા જ નથી, હવે ટ્રેક્ટરને એવા આધુનિક સાધનો આવી ગયા છે અને એના કારણે ભાવજીવનની જગ્યાએ ભોગજીવન વધ્યું છે. કહી શકાય કે સમય સાથે બદલાવ જરૂરી છે. સમય સાથે બદલાવ જરૂરી છે, પણ સાથે સાથે ભાવજીવન પણ સાથે રહેવું જોઈએ. પણ ભાવની જગ્યાએ ભોગને લગભગ 70 થી 90% વચ્ચે ભોગજીવન ફૂલી ફાડ્યું છે અત્યારે. શું નામ તમારું? ગોવિંદભાઈ આરપટ. કચ્છના નાના રણનો વિસ્તાર 4953 ચોરસ કિલોમીટર છે. આ વિસ્તારમાં ઘુડખર અભયારણ્ય આવેલું છે, જેમાં આવેલા વન્ય પ્રાણી ઘુડખર જે શિડ્યુલ વન કક્ષાનું પ્રાણી છે, જે એશિયામાં ફક્ત આ જ અભયારણ્યમાં જોવા મળે છે. રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા 5 વર્ષે આ પ્રાણીઓની ગણતરી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 9 વખત આ ગણતરી કરવામાં આવી છે. છેલ્લે 2020માં ઘુડખરની ગણતરી કરવામાં આવી હતી, જેની સંખ્યા તે વખતે 6082 જેટલી હતી. ત્યારબાદ આ વખતે 2024માં ગણતરી યોજવાની છે. તે માટે બજાણા ખાતે વન વિભાગના અધિકારી દ્વારા વન વિભાગના કર્મચારી, વનપાલ, ફોરેસ્ટર ગાર્ડને એક તાલીમ આપવામાં આવી હતી, જેમાં આગામી 21 અને 22 મેના રોજ યોજાનારી ઘુડખરની ગણતરી કેવી રીતે કઈ બાબત કરવી અને કઈ બાબત વિશે ધ્યાન રાખવું, તેમજ રણ વિસ્તારની અંદર આ પ્રાણીની ગણતરી કરતી વખતે લેવાતી કાળજી, તેમજ આ કાળઝાળ ગરમીમાં રણ વિસ્તારમાં તાપમાન વધુ હોય છે ત્યારે તે બાબતે પણ ધ્યાનમાં લેવા સાથે વહેલી સવારે તેમજ મોડી સાંજે આ પ્રાણી વધુ સંખ્યામાં જોવા મળે છે અને એક સાથે જોવા મળે છે. તે માટે રણની અંદર કેવી રીતે પ્રાણીની ગણતરી કરવી તે માટે તાલીમ અપાઈ હતી. અધિકારી દ્વારા કર્મચારીઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ, વાઇલ્ડ ફોટોગ્રાફર અને રણ વિસ્તારની આસપાસ રહેતા ગ્રામજનોના આ કાર્યમાં જોડાય તે માટે જરૂરી છે. આજે યોજાયેલી તાલીમમાં વિભાગના વરિષ્ઠ અધિકારી સંદીપકુમાર દ્વારા કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ફોરેસ્ટર ગાર્ડ સહિતના કર્મચારીઓ અને સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો અને લાઈવ ફોટોગ્રાફરો હાજર રહ્યા હતા. ઘુડખર અભયારણ્યના ઉપક્રમે ઘુડખર વસ્તી અંદાજ 2024નું આયોજન કરવામાં આવ્યું છે.
અભયારણ્યના સુચારુ સંચાલન માટે તેમાં વસતા વન્ય પ્રાણીઓની સંખ્યા કેટલી છે અને કઈ તરફ વન્ય પ્રાણીની વસ્તીની વૃદ્ધિ થઈ રહી છે અને કયા પ્રકારનું કમ્પોઝિશન છે તે જાણવું અગત્યનું છે. જે અંતર્ગત 2024 ગુડખર વસ્તી અંદાજમાં બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ અને અમદાવાદ જિલ્લાના નળ સરોવર આસપાસના વિસ્તારમાં ગુડખર વસ્તી અંદાજ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજ રોજ બજાણા ખાતે ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પરિક્ષેત્ર વન અધિકારી, વનપાલ, વનરક્ષક, સંવર્ગના અધિકારી, કર્મચારી વગેરેનું ગુડખર વસ્તી અંદાજ કઈ રીતે કરવામાં આવશે, કઈ કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, કયા કયા વિસ્તારમાં એનો વસ્તી ગણતરી કરવામાં આવશે વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી. ગુડખર વસ્તી અંદાજ 2024માં ગુડખર ઉપરાંત કાળિયાર, ચિંકારા, વરુ, ઝરક, શિયાળ, રણલોકડી, રણબિલાડી જેવા વન્ય પ્રાણીઓ ઉપરાંત હુબારા બસ્ટર જેવા પક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વસ્તી અંદાજમાં વન વિભાગના અધિકારી, કર્મચારી ઉપરાંત વાઇલ્ડ લાઇફર, એનજીઓના જે સભાસદો હોય છે, સ્વયંસેવક, ગ્રામજનો વગેરેની મદદ લેવામાં આવશે. આ વસ્તી અંદાજ 2024ની ખાસિયત ટેકનોલોજીનો ઉપયોગ છે, જે અંતર્ગત ડ્રોન ટેકનોલોજી, જીપીએસ મશીન, કેમેરા ટ્રેપ અને ઓનલાઈન પોર્ટલ વગેરેનો ઉપયોગ કરવામાં આવનાર છે. કેટલા દિવસ સાથે કઈ તારીખ ચાલુ? ગુડખર વસ્તી અંદાજ 2024નું આયોજન 21 અને 22 મે 2024ના રોજ કરવામાં આવ્યું છે. 2 દિવસ વસ્તી ગણતરી કરવામાં આવશે. હવે રાષ્ટ્રીય સમાચાર પર નજર નાખીએ તો દિલ્હી લીકર પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા મુદ્દે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે. જોકે સુનાવણીના એક દિવસ પહેલા ઈડીએ વચગાળાના જામીનનો વિરોધ કરી સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. કેન્દ્રીય તપાસ એજન્સીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી એફિડેવિટમાં કહ્યું કે કોઈપણ નેતાને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપવામાં આવે નથી, પછી ભલે તે ચૂંટણી લડતા ના હોય. ઈડીએ 21 માર્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દિલ્હી એક્સાઇઝ પોલિસીની સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. રાજ્યસભાના સાંસદ અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે ઈડીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું અને કહ્યું કે અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ના આપવા જોઈએ, કારણ કે પ્રચારનો અધિકાર એ કાયદાકીય અધિકાર છે, બંધારણીય અધિકાર નથી. પરંતુ કાયદામાં એવી પણ જોગવાઈ છે કે જો કોઈને સજા થઈ હોય અને કોઈ કોર્ટ કહે કે તેઓ સજા પર સ્ટે મૂકી રહ્યા છે તો તે ચૂંટણી પ્રચારમાં ભાગ લઈ શકે છે. તેમણે પૂછ્યું કે હાર્દિક પટેલ ચૂંટણી કેવી રીતે લડ્યા? દોષિત ઠેરવવામાં આવતા હાઈકોર્ટે તેના પર સ્ટે મૂક્યો હતો. હાર્દિકે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો અને કોર્ટે તેના પર સ્ટે મૂક્યો હતો. હાર્દિક ચૂંટણી લડ્યા અને ભાજપમાં જોડાયા, જેની સામે તમારી પાસે પુરાવા છે તેની ખાતરી છે. જો કોર્ટ તેના પર પ્રતિબંધ મૂકે તો તેને પ્રચાર કરવાનો અધિકાર છે, પરંતુ જે વ્યક્તિ માત્ર આરોપી હોય તેને સ્ટે આપી શકાય નહીં. ઈડી કેવું રાજકારણ કરી રહી છે? ઉલ્લેખનીય છે કે સુનાવણીના એક દિવસ પહેલાં જ ઈડીએ વચગાળાના જામીનનો વિરોધ કરી સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી અને સુપ્રીમ કોર્ટે આજે જ્યારે સુનાવણી શરૂ થઈ ત્યારે અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધીના વચગાળાના જામીન મંજૂર કર્યા હતા અને આ આદેશ તિહાર જેલમાં પહોંચ્યો અને તિહાર જેલમાંથી તમામ મેડિકલ તપાસ બાદ અરવિંદ કેજરીવાલ હાલમાં તિહાર જેલમાંથી બહાર નીકળ્યા છે અને તેમના મુક્ત થવાના કારણે, તેમને જામીન મળવાના કારણે આમ આદમી પાર્ટીમાં ઉત્સાહ અને ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. અને જે પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે તેને જોતાં એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જે 4 તબક્કા બાકી છે, 4 તબક્કામાં ચૂંટણી પ્રચાર માટે સભાઓ ગજવશે અને ભાજપને આડે હાથ લે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. माननीय सर्वोच्च न्यायालय द्वारा जो राहत आज श्री अरविंद केजरीवाल को मिली, हम उसका स्वागत करते हैं और उम्मीद करते हैं कि 4 जून के पश्चात प्रधानमंत्री मोदी, जो कि तब तक भूतपूर्व प्रधानमंत्री हो जाएंगे, उन्हें समय मिलेगा कि वो साबरमती आश्रम में बैठकर और थोड़ी आत्मचिंतन करें किस तरह की राजनीति वो करते हैं. हम साथ में यह भी उम्मीद करते हैं कि झारखंड के पूर्व मुख्यमंत्री श्री हेमंत सोरेन को भी शीघ्र अतिशीघ्र न्याय मिले. नमस्कार. अरविंद केजरीवाल को 1 जून तक के लिए जमानत जो है वो दे दी गई है. इस वक्त हमारे साथ बात करने के लिए संदीप दीक्षित जी मौजूद है, कांग्रेस के सीनियर लीडर हैं. सर, इस वक्त जिस तरीके से अपडेट आई है, क्योंकि इलेक्शन का टाइम चल रहा है और इस मौके पर अरविंद केजरीवाल को जमानत मिल गई है, आप कैसे देख रहे हैं? नहीं, अच्छी बात है.
यही नहीं बल्कि मेरे हिसाब से तो सोरेन साहब, हेमंत सोरेन को भी मिलनी चाहिए। बल्कि जब आर्ग्यूमेंट ये है सुप्रीम कोर्ट की कि जिन लोगों को चुनाव में महत्वपूर्ण भूमिका निभाई जाती है उनको बेल मिलनी चाहिए, तो मेरे ख्याल से जितने भी राजनेता हिंदुस्तान में हैं जो उस समय जेल में हैं सबको बेल मिलनी चाहिए, क्योंकि ये प्रिंसिपल सबको अप्लाई होना चाहिए। अगर कोर्ट का ये कहना है कि भाई ये क्योंकि महत्वपूर्ण ओकेजन है जिसमें नेताओं को बाहर होना चाहिए तो तमाम लोगों को मिलना चाहिए। लेकिन इसका एक दूसरा पक्ष है, मेरा यह है कि बेल ही की क्या जरूरत थी। भाई जिस केस में अरविंद केजरीवाल अंदर हैं उसमें इतने लंबे रूप में जेल होने का कोई मतलब नहीं होता है। पर चलिए वो जब मसला आगे आएगा तब देखेंगे, स्वागत योग्य बात है। लेकिन मैं आशा करूंगा कि और जितने भी राजनीतिक नेता हैं जो इस कैंपेन में बिजी हैं सबको ही बेल मिलनी चाहिए। वहीं अगर बात करें तो दिल्ली में 25 मई को चुनाव है और आम आदमी पार्टी और कांग्रेस मिलकर चुनाव लड़ रही है, तो क्या इंडिया अलायंस को मजबूती मिलेगी जिस तरीके से अरविंद केजरीवाल बाहर आएंगे और कैंपेनिंग में हिस्सा ले पाएंगे? देखिए, इंडिया अलायंस मजबूती से चुनाव लड़ रहा है, ठीक है, और स्वाभाविक है कि जब कोई नेता आता है और जो प्रभावी नेता है वो अगर सीधे सीधे कैंपेन कर पाता है तो उसका प्रभाव भी अच्छा होता है। ठीक है, तो आप सुन रहे थे संदीप दीक्षित जी को। साफ तौर पर उन्होंने कहा है कि अरविंद केजरीवाल के बाहर आने से इंडिया अलायंस को और भी ज्यादा मजबूती जो है वो मिलेगी। कैमरा पर्सन पवन के साथ आरजे सेठ, इंडिया न्यूज, दिल्ही। લોકસભા 2024ની ચૂંટણી માટે 3 તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે। હવે ચોથા તબક્કા માટે રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે। ત્યારે રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના કન્નૌજમાં અખિલેશ યાદવની રેલીને સંબોધિત કરતા ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા। રાહુલ ગાંધીએ કહ્યું કે લખી લો, ઉત્તર પ્રદેશમાં ઇન્ડી ગઠબંધનનું તોફાન આવી રહ્યું છે। ઉત્તર પ્રદેશના કન્નૌજમાં અખિલેશ યાદવની રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં ઇન્ડી ગઠબંધનની આંધીમાં ભાજપ ધોવાઈ જશે। उत्तर प्रदेश में भाजपा सौथी मोटी हार थवा जई रही है। उत्तर प्रदेश में परिवर्तन आवशे तो देश में पण परिवर्तन आवशे। राहुल गांधीए पण अदाणी अंबाणीनुं नाम लईने वडाप्रधान पर प्रहारो कर्या। તેમણે કહ્યું કે વડાપ્રધાને 10 વર્ષ સુધી આ બંનેના નામ લીધા નહોતા, પરંતુ ચૂંટણીમાં તેમના નામ લેવાની શું મજબૂરી હતી? રાહુલે કહ્યું કે શેનો ડર છે? તેમણે તેમના બંને મિત્રોના નામ લીધા અને કહ્યું અદાણી અંબાણી મને બચાવો, ઇન્ડી ગઠબંધને મને ઘેરી લીધો છે। તેઓ જાણે છે કે ટેમ્પોમાં ક્યાં પૈસા મોકલવામાં આવ્યા છે। આ તેમનો અંગત અનુભવ છે। કન્નૌજ લોકસભા મત વિસ્તારના ઉમેદવાર અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે જનસભાને સંબોધિત કરતા કહ્યું કે કન્નૌજમાં જે પણ મોટું કામ થયું છે તે સમાજવાદી પાર્ટીની દેન છે। જો કોઈ હાઈવે પર મુસાફરી કરે તો તેને ખબર હશે કે આ સમાજવાદીઓનો હાઈવે છે। મને પૂરો વિશ્વાસ છે કે કન્નૌજના લોકો એવા લોકોને જવાબ આપશે જે અમારી અને તમારી વચ્ચે દિવાલ બનીને ઊભા છે। एक ही मुद्दा है, उस मुद्दे से सारे के सारे मुद्दे निकलते हैं। मुद्दा भाइयों और बहनों ये है हिंदुस्तान का संविधान। दलितों को, आदिवासियों को, किसानों को, मजदूरों को, छोटे व्यापारियों को अधिकार दिया है। जो भी आपको मिला है, चाहे वो वोट हो, चाहे वो रिजर्वेशन हो, चाहे वो पब्लिक सेक्टर हो, नौकरी हो, जमीन हो, जो भी आपको हक मिले हैं इस किताब ने आपको हक दिए हैं। ये गांधी जी और अंबेडकर जी की देन है और बीजेपी ने मन बना लिया है कि अगर वो चुनाव जीते तो वो इस कॉन्स्टिट्यूशन को, संविधान को रद्द करने जा रहे हैं। कोई भी शक्ति नहीं छू सकती है, क्योंकि इस किताब में हिंदुस्तान के गरीब लोगों की आत्मा है, भावनाएं हैं, भविष्य है, विकास है। और बहनों, नरेंद्र मोदी जी ने करोड़ों युवाओं को बेरोजगार बनाया। कोविड आया, हिंदुस्तान के बेरोजगार युवाओं से कहा, भाइयों और बहनों थाली बजाओ, थाली बजाओ, थाली। मजे की बात आप सुनिए, आपसे उन्होंने कहा थाली बजाओ। और फिर इलेक्टोरल बॉन्ड स्कीम में जो लोग, जिस कंपनी ने वैक्सीन बनाई उस कंपनी से बीजेपी ने करोड़ों रुपया लिया। करोड़ों आपका रुपया नरेंद्र मोदी जी ने, बीजेपी ने वैक्सीन बनाने वाली कंपनी से लिया। आप मर रहे थे, आपके पास ऑक्सीजन नहीं था, वेंटिलेटर नहीं था, और आपसे वो कह रहे थे थाली बजाओ, और कंपनी वो कह रहे थे हमें पैसा दो। ये नरेंद्र मोदी की सच्चाई है। इलेक्टोरल बॉन्ड्स में साफ लिखा। तो આપણું ગુજરાતમાં અત્યાર બસ આટલું જ। વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન। નમસ્કાર।